ગુડ મોર્નિંગ. મજામાં બધા? જલસામાં? વેરી ગુડ. ચાલો એક આપણે નાનકડી વાતથી શરૂઆત કરીએ. એક ગામ હતું. એ ગામમાં એક મૂર્તિકાર હતો. એ મૂર્તિનું ઘડતર કરતો હતો. તો મૂર્તિના ઘડતરમાં એનું બહુ મોટું નામ હતું. તેને ત્યાં એક બાળક જન્મ્યું. એ બાળક નાનો હતો ત્યારથી જ એના પપ્પાને જોતો મૂર્તિનું ઘડતર કરતા. ધીમે ધીમે થોડોક મોટો થયો એટલે પપ્પાની હારે જ કામમાં લાગી ગયો. ભણવા જાય, ભણી પાછો આવે, મૂર્તિનું કામ કરે. છોકરો જેમ જેમ મોટો થતો ગયો એમ એ કાર્યમાં પારંગત થઈ ગઈ. કારણ કે કોઈ પણ કાર્ય વારંવાર કરવામાં આવે એટલે કે લાંબા સમય સુધી કરવામાં આવે તો એમાં તમે પારંગત થઈ જ શકો. તો એક સમય એવો આવ્યો કે એની મૂર્તિ એના પપ્પાની મૂર્તિ કરતા, જે એના પપ્પા મૂર્તિ બનાવતા એના કરતા છોકરા જે મૂર્તિ બનાવતો એના રૂપિયા વધારે આવવા માંડ્યા. પણ પપ્પાનો સ્વભાવ, દરેક પપ્પાનો, કે જે કઈ મૂર્તિ બનાવે ને એમાં નાના નાના ફોલ્ટ હોય એને દેખાય એટલે એને કહે કે બેટા આમની નામ કર નાખ, આમની નામ કર નાખ. છોકરાને ગમતું કે ના, પપ્પા કહેતા હતા. પછી છોકરો જે મોટો થતો ગયો એમ એની મૂર્તિ ના ભાવ એના પપ્પાની મૂર્તિ કરતા ડબલ 3 ગણા આવવા માંડ્યા. તો એના પપ્પા એને કહેતા. પછી છોકરાને થોડું અભિમાન આવી ગયું, મારા પપ્પા કરતા તો મારા મૂર્તિના આટલા બધા ભાવ આવે છે. તો એ પપ્પાને કહે છે, પપ્પા તમે તમારી મૂર્તિ બનાવો છો એના કરતા તો મારી મૂર્તિ હું જે બનાવું છું એના મને 4 ગણા 5 ગણા રૂપિયા મળે છે. તો હું તમારા કરતા તો વધારે કુશળ છું, તો તમારે મને કાંઈ કહેવાની જરૂર નથી. જોજો, પપ્પા એને કોઈ એક શબ્દ પણ કહેતા નથી, પણ મનમાં વિચારી લે છે કે અત્યારે હવે કાંઈ કહેવું નથી. થોડોક સમય જાય છે. જેનો બાળક હોય છે એની મૂર્તિ જે ઘડે છે એની જે પ્રશંસા થતી હતી પહેલા, જેટલા પહેલા દામ મળતા હતા એ વસ્તુના, એ હવે મળતા નથી. એટલે બાળક વિચાર કરે છે આવું કેમ થવા માંડ્યું. પાછો એના પિતાજી પાસે જાય છે કે પપ્પા હવે મને જે પેલા મૂર્તિના ભાવ મળતા ને એનાથી મારા ભાવ વધતા જ નથી, અને મને જે પેલી પ્રશંસા મળતી હતી ને એ હવે પ્રશંસા નથી મળતી. એનું શું કારણ? ત્યારે એના પપ્પાએ જે જવાબ આપ્યો એ જીવનમાં ઉતારવા જેવો છે. એને એમ કીધું કે બેટા ત્યાં સુધી હું તને કહેતો હતો ત્યાં સુધી તને એ વસ્તુ સારી લાગતી અને તું એ સુધારો કરતો હતો. દુનિયામાં જ્યાં સુધી તમને કોઈ કહે કે આ વસ્તુ તમારી કરવા જેવી છે, સુધારો કરવા જેવી છે, એ આપણે કરીએ તો આપણો ગ્રોથ વધે. પણ જ્યારે આપણે એવું માની લઈએ કે આપણે સંપૂર્ણ છીએ, આપણે કાંઈ ફેરફાર કરવાની જરૂર નથી, ત્યારે તમારો ગ્રોથ છે અટકી જાય. જેમ નોકિયા ટોપ ઉપર હતું, પણ જે સમયે બદલાવ જરૂરી હતો ત્યારે બદલાવ કર્યો નહીં. તો આજે આપણે જોઈ રહ્યા છીએ એનાથી ઘણી બધી કંપનીઓ આગળ આવી ગઈ અને નોકિયાનું નામ પણ કદાચ તમને ભૂલાઈ ગયું છે. તો એના જે પિતાજીએ આન્સર આપ્યો હતો એ આપણા જીવનમાં આપણે ઉતારવા જેવું છે કે જિંદગીમાં હંમેશા આગળ વધવા માટે એવું નહીં માની લેવાનું કે આપણે સંપૂર્ણ છીએ, આપણે શીખતું રહેવાનું. જો શીખતા રહેશું તો જ આપણો